हाय मित्रों, केम छो मजामां? तो मित्रों आज આપણે આવ્યા છે વાણેવા સર્કલ। આ બાજુ તમે જુઓ તો મારી પાછળ તમે વાણેવા સર્કલ જોતા તો જો તમે નડિયાદના છો તો તમને વાણેવા સર્કલ કઈ જગ્યાએ તો તમને ખબર જ હશે। પણ મિત્રો આજે વાણેવા સર્કલ ત્યાં આગળ મારી પાસે તમે જોતા હશો તો અહીંયા આગળ શ્રી દેવનારાયણ ઇન્દોરી પૌવા મળે છે। બહુ ફેમસ છે, જે ઓછા ટાઈમની અંદર એપ્રોક્સ 4-5 વર્ષની અંદર બહુ એવા ફેમસ પૌવા થઈ ગયા છે। જે સવારે તમે વહેલા આવો તો તમને 11-12 વાગ્યા સુધીમાં જ મળશે। એના પછી તમે આવો છો તો તમને મળશે નહીં। તો મને કોમેન્ટ પણ હતી, ઘણા મારા મિત્રોએ કીધું હતું પણ ખરું તો તમે અહીંયા આગળ દેવનારાયણ શ્રી દેવનારાયણ ઇન્દોરી પૌવાની વિડીયો બનાવો, એના પૌવા બહુ સારા આવે છે। તો મિત્રો આજે આપણે જઈશું કઈ રીતે પૌવા બનાવો છે, કઈ રીતે નહીં, એની મેકિંગ પ્રોસેસ પણ જાણવાનો પ્રયાસ કરીશું। અને અહીંયા લોકો જે પૌવા જમી રહ્યા છે, તો પૌવા ખાઈ રહ્યા છે, આપણે એમનો પણ રિવ્યુ લઈશું। ચાલો મારી સાથે આપણે આગળ તમને મોજ કરાવી દઈએ। તો ચલો મિત્રો આપણે જઈશું અને જાણીશું કઈ રીતનું છે। પબ્લિકની ભીડ બહુ વધારે છે, તો આ રીતનું છે દેવનારાયણ ઇન્દોરી પૌવા। આપણે શેઠ જોડે વાત કરીએ કઈ રીતનું છે, કઈ રીતનું નહીં। એક રેગ્યુલર નાખો તો સાહેબ આપનું નામ? મારું નામ જય ગુજર છે। અચ્છા, આ સાહેબ તમે પૌવા કેટલા ટાઈપથી વેચો છો? 4 વર્ષ થઈ ગયા છે। કેટલા વર્ષ? નડિયાદમાં 4 વર્ષ થઈ ગયા। 4 વર્ષ। અને હું એવું પૂછું કે તમારા જે પૌવા જે છે એની ખાસિયત શું છે? ખાસિયત આ છે સાહેબ, અમારા જે પૌવા અહીં નડિયાદ આખા નડિયાદમાં કઈ નહીં મળશે, જોઈ લેજો। ઇન્દોરી પૌવા કે ઇન્દોરના પ્રખ્યાત પૌવા છે। અચ્છા, આના તો તમે કઈ કઈ મટીરિયલ વાપરો છો મોસ્ટલી? આમાં સાહેબ પૌવા હું અહીંના વાપરતો ને બધા મારા ઇન્દોરનો જ આવે છે। રતલામી સેવ છે, ડુંગળી, બીટ, ગાજર, લીંબુ, મસાલા વગેરે બધું આવી જાય। બરાબર છે। તો મિત્રો જે રીતે અમને કીધું કે પ્રખ્યાત છે, તો એ રીતે તમે જુઓ આજુબાજુ બધા જે છે એમના ગ્રાહક પણ ઘણા બધા જમી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે। તો સાહેબ અમારા જે સબસ્ક્રાઈબર છે એમને તમારો ટાઈમિંગ પણ જણાવી દેજો, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો ટાઈમિંગ હોય છે? સાહેબ અમારા ટાઈમિંગ સવારે 6:30 થી બપોરે 11 વાગ્યા સુધી રહે છે। અચ્છા, અને માનો કે 10:30 કે 10 વાગે પતી જાય તો પછી બંધ ના, આપણે એવું કર્યું વધારે પતી જાય તો બીજો માલ બનાવીને ઘેરથી આવી જાય। અચ્છા, એટલે 11 વાગ્યા સુધી ચાલુ રાખો? 11 વાગ્યા સુધી કાયમ પરમાનન્ટ ગ્રાહક માટે રાખવાનો। અચ્છા સાહેબ, આ ઇન્દોરી પૌવા જે તમે બનાવો છો, તમે સાહેબ પોતે કઈ બાજુના છો એ જણાવો? હું સાહેબ રાજસ્થાનનો છું પ્રોપર। અચ્છા, નડિયાદમાં 4 વર્ષ રહ્યો છું। ઓકે। અમે વિચાર્યો કે પહેલા નોકરી કરતો હતો, નોકરી બધા મેળ ના પડે એટલે અમે વિચાર્યો ધંધો કરીએ। પહેલા મારા પપ્પા ઇન્દોરમાં મતલબ અમારી શોપ હતી। અચ્છા સાહેબ, આપણે વાત કરીએ કે તમારા જે કસ્ટમર જે આગળ નાસ્તો કરવા આવે છે એ કયા એજના લોકો વધારે આવે છે? કોલેજ રોડ છે એટલે સ્ટુડન્ટ વધારે આવે સાહેબ? બધા અમારે અહીં મતલબ નડિયાદની પબ્લિક આવે ને કોલેજના સ્ટુડન્ટ વધારે આવે। અચ્છા, બધા વર્ગના લોકો આવે છે? બધા લોકો। અચ્છા, હવે આપણે પૌવાની જે ડીશ જે છે એનો ભાવ શું છે? આનો 20 રૂપિયા પ્લેટ છે। હા, પાર્સલે 20 છે, ખાવાને 20 છે। અચ્છા, અને પાર્સલ લોકો એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા? હા, એક્સ્ટ્રા ચાર્જ ના લે। ઓકે, થેન્ક યુ। તો મિત્રો હવે આપણે આપણી પર એક પ્લેટનો ઓર્ડર આપી દઈએ, એના પછી આપણે ટેસ્ટ કરીએ, ટેસ્ટમાં કેવું છે આપણે રેટિંગ પણ આપીશું। તો ચલો મારી સાથે આપણે ઓર્ડર આપી દઈએ। અચ્છા, તો આપણો ઓર્ડર આપી દઈએ। તો જયભાઈ મારી એક પ્લેટ બનાવી દેજો। તો મિત્રો આ રીતે આપણી જે પ્લેટ જે તૈયાર છે, તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં। તો આ રીતની પ્લેટ છે, જુઓ। તો મિત્રો આપણી પ્લેટ આવી ગઈ છે, તમે જોઈ રહ્યા છો। તો પ્લેટની અંદર દરેક પ્લેટની અંદર એ અલગથી એક્સ્ટ્રા લીંબુ પણ આપવામાં આવે છે કે જેથી જેનો જેટલું પ્રકારમાં ખાટું એવું કરવું હોય તો ખટાશ લઈ શકે। તો આના અંદર મિત્રો જે આપણે વાત કરીએ તો આના અંદર કોથમીર નાખેલી છે, પછી સેવ છે, મમરી છે, બીટ છે, પૌવા ઇન્દોરના જે રીતે આપણે જોયું એ છે। તો આપણો ટેસ્ટ કરી લઈએ, ટેસ્ટમાં કેવું છે। અને એકદમ હેલ્ધી ફૂડ આના આપણે કહી શકીએ કે લોકો સવારે નાસ્તામાં પણ પૌવા ખાતા હોય છે, તો હેલ્ધી ફૂડ હોય છે। તો ચલો આપણે ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં। તો સૌથી પહેલું મારા સબસ્ક્રાઈબર માટે તમને આ વિડીયો સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે ટેસ્ટ કરી લઈએ। બીજી એક ચમચી ટેસ્ટ કરી લઈએ। મિત્રો ટેસ્ટમાં ઇવન બહુ સારું છે। તમે એ આગળ
ખાસ આ નાસ્તો કરવા આવજો. સૌથી ઓથેન્ટિક ટેસ્ટ જે છે ઇન્દોરનો ટેસ્ટ અહીંયા આવે છે. આના અંદર ગળપણ બહુ ઓછું મળશે તમને. જે બીજા લોકોને તમે પૌવા ખાતા તો ઘરે લાગતા હતા એટલે દાડમ બાડમ નાખી, તો એ દાડમ એવું નાખવામાં આવતું નથી. તો હું એવું કહી શકું કે પ્યોર ઇન્દોરી સ્ટાઇલના અંદર અહીંયા આગળ પૌવા મળે છે. તો અહીંયા આગળ તમે ખાસ પૌવા ખાવા આવજો. અને જો આપણા રેટિંગની વાત કરીએ તો હું આના આઉટ ઓફ 10 9 આપીશ. બરાબર, તો અહીંયા આગળ તમે ખાસ એ નાસ્તો કરવા આવજો. તો મિત્રો અહીંયા આગળ અમને એક બીજા પણ જે છે જરાક નાસ્તો કરી રહ્યા છે, તો આપણે એમને પણ જાણીશું. તો સાહેબ આપનું નામ? અશોકભાઈ. અશોકભાઈ, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી ખાવા આવો છો? 2-2.5 વર્ષ. 2-2.5 વર્ષથી. આ જે પૌવા જે છે એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? ટેસ્ટના લીધે જ અહીં આવું છું. અચ્છા, ટેસ્ટ સારો છે, વેરાયટી સારી છે. છતાં બીજું શરીર માટે સારું છે કે બીટ નાખે છે, ગાજર નાખે છે, સિઝનેબલ જે વસ્તુઓ એ અંદર એડ કરે જ છે. બરાબર. હવે હું એવું કહું કે તમે આ પૌવાના રેટિંગ કેટલા આપશો? 10 માંથી કેટલા આપશો? મારા મતે 10 માંથી 8 મળે. 10 માંથી 8. તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ નાસ્તો કરવા લઈને આવશો ખરા? હા, અત્યારે 2 મિત્ર લઈને આવ્યો છું. પેલા પાછળ જે છે એ? હા, તો 2 મારા. અચ્છા, ઓકે, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો અહીંયા આગળ આપણે બીજા કસ્ટમર આવ્યા છે નાસ્તો કરવા માટે, આપણે એમના વિશે થોડું જાણીએ. તો સાહેબ તમારું નામ? જયેશ મકવાણા. જયેશ મકવાણા. અચ્છા, હવે સાહેબ તમે અહીંયા આગળ જે પૌવા ખાવા આવો છો તો કેટલા ટાઈમથી ખાવા આવો છો? હું છેલ્લા 3 વર્ષથી આવું છું. અચ્છા, આ પૌવાનો ટેસ્ટ તમને કેવો લાગે છે? પૌવાનો ટેસ્ટ સરસ લાગે છે અને શ્યોરલી અહીંયા ઇન્દોરી પૌવા લાગી રહ્યા છે. બીજી જગ્યાએ જે ખાઈએ છે તો ઇન્દોરી નથી હોતા, ખાલી નામ હોય છે. અહીંયા ઇન્દોરી ટેસ્ટ છે એટલા માટે અહીંયા ખાઈ રહ્યા છે. અને કોન્સ્ટન્ટ ટેસ્ટ છે અહીંયા. ટેસ્ટમાં કોઈ ડિફરન્ટ નથી આવતો. અચ્છા, હવે આપણે રેટિંગની વાત કરીએ તો આને તમે 10 માંથી કેટલા રેટિંગ આપશો? ઓબ્વિયસલી 9. તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા નાસ્તો કરે? 100% અમે અમારા મિત્રને અહીંયા માટે રિકમેન્ડ કરી જ રહ્યા છીએ અને અમે લોકો ગ્રુપમાં પણ અહીંયા આવતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ. તો ચલો મિત્રો, અહીંયા આગળ એમાં જે વ્યુઅર્સ છે એમનો જે ખોરાક જે ખાઈ રહ્યા છે, જેમનો નાસ્તો કરી રહ્યા છે એમના વિશે આપણે થોડું જાણીએ. તો સાહેબ, આ જે પૌવા જે છે એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? પૌવાનો ટેસ્ટ એટલો મસ્ત છે કે પહેલાં પહેલી તો એ લોકો ઇન્દોરથી જ પૌવા લાવે છે અહીંયા નથી. અચ્છા, એટલે ઇન્દોરી પૌવા છે. એની અંદર એ લોકો સેવ, બીટ, ગાજર, લીંબુ અને ઉપર મસાલો અને એનો ટેસ્ટ જોવો. તમે પણ ચાખી જુઓ એકવાર, કે કોઈ ના ખાધો તો એકવાર આવીને ખાઈ જુઓ. અચ્છા, જોરદાર ઇન્દોરી પૌવા બનાવે છે. તમે આનો રેટિંગ આપવાની વાત કરું તો રેટિંગ તમે કેટલા આપશો? 10 માંથી આને કેટલા આપશો પૌવાના? 10 માંથી 10. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ નાસ્તો કરવા માટે બોલાવશો ખરા કે અહીંયા આગળ નાસ્તો કરો? મારા તમામ મિત્રોને હું અહીંયાનું જ એડ્રેસ આપું છું કે વાડિયાવાડ સર્કલ પર પૌવા ખાવા આવી જાઓ. ઓકે, થેન્ક યુ. તો અહીંયા આગળ બીજા પણ એમના એક ભાઈ જે નાસ્તો કરી રહ્યા છે એમના વિશે આપણે થોડું જાણીએ. તો સાહેબ આપનું નામ? અશોકભાઈ. અશોકભાઈ, તમે અહીંયા આગળ પૌવા કેટલા ટાઈમથી ખાવા આવો છો? 4 વર્ષ. 4 વર્ષ. આ જે પૌવા જે છે એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? બહુ જોરદાર છે. જોરદાર છે. મેં એવું કહું કે તમે રેટિંગ આપશો તો આને તમે 10 માંથી કેટલા રેટિંગ આપશો પૌવાને? 10 માંથી 10. અચ્છા, હવે તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ એવું કહેશો કે અહીંયા નાસ્તો કરો? અહીં બહુ સારા હોય છે પૌવા. હું તો ડેલી 1 પીસ તો ખાઉં છું. અચ્છા, એટલે તમે કોઈને રેકમેન્ડ કરશો કે અહીંયા નાસ્તો કરો એમ? બધા સારી વસ્તુ છે. સવાર માટે નાસ્તામાં બધી સારામાંથી સારી વસ્તુ આવે. અચ્છા, એટલે તમે તમારા મિત્રને લઈને અહીંયા નાસ્તો કરવા આવશો ને? 100%. હું આવું જ છું ભાઈ બંધો. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આપણે લોકેશનની વાત કરીએ તો જો તમે નડિયાદના છો તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો વાણિયાવાડ સર્કલ. જો તમે નડિયાદના છો તો વાણિયાવાડ સર્કલ ક્યાંય તમને કહેવાની જરૂર પડતી નથી. જો તમે નડિયાદના નથી તો હું કહી દઉં કે આ બાજુથી તમે આ બાજુથી આવો છો તો આ બાજુ ઉત્તરખંડાથી આવવાનો રસ્તો છે ને, અહીંયા આગળ મારી પાછળ આ બાજુ મહાગુજરાતથી આવવાનો રસ્તો છે ને, આ બાજુથી તમે આવો છો તો કિડની હોસ્પિટલનો રસ્તો છે. જો તમે નડિયાદના ના હોય તો અહીંયા આગળ તમે કોઈને પણ વાણિયાવાડ સર્કલ કહેશો તો આ જગ્યાએ તમને બતાવી દેશે ને. વાણિયાવાડ સર્કલ ફૂટપાથ ઉપર જ અહીંયા આગળ છે શ્રી દેવનારાયણ ઇન્દોરી પૌવા. તો મસ્ટ રેકમેન્ડ, અહીંયા આગળ ખાવા માટે આવો. ને જો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ચેનલ સારી લાગે છે તો આને શેર પણ કરજો. તો ચલો મિત્રો, આવા નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય.